જોને કુબેર ભાઈએ જાહેરાત આપી દીધી અને ભરતી કરવા કંઈક 24,000 ને પછી 9 થી 12ના ફોર્મ ભરાણા, 1 થી 8ના એ ફોર્મ ભરાણા. અરે ફોર્મ ભરે 6 મહિના વીત્યા ને હજુય PML કે ઓર્ડરની કોઈ જાણકારી નથી. છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટના ઉમેદવારો અલગ અલગ રીતે પોતાની માંગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. કોઈ વખત ગાંધીનગર ખાતે આવેલા સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરી તો કોઈ વખત એક્સ પર ટ્રેન્ડ ચલાવી કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબૂદ થાય તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. સરકારની યોજનાનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને આવતીકાલે ગાંધીનગરમાં પણ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ફરી એક ઉમેદવારે પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો છે, જેમાં તેમણે ટેટ ટાટની ભરતીને લઈને એક ગીત બનાવ્યું છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. ટેટ ટાટની ભરતીને લઈને એક ઉમેદવારે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. શું છે અનોખો વિરોધ? ચાલો સાંભળીએ. કે ટેટ અને ટાટના ઉમેદવારોની વ્યથાને વાચા આપતું એક સરસ મજાનું ગીત CMને પત્ર રૂપે મારા પરમ મિત્ર શ્રી રાકેશભાઈ રાવત મહેસાણા તથા મારી આ સંયુક્ત રચના આપની સમક્ષ રજૂ કરું છું. પણ જોને કુબેર ભાઈએ જાહેરાત આપી દીધી અને ભરતી કરવા કંઈક 24,000 ને પછી 9 થી 12ના ફોર્મ ભરાણા, 1 થી 8ના એ ફોર્મ ભરાણા. અરે ફોર્મ ભરે 6 મહિના વીત્યા ને હજુય PML કે ઓર્ડરની કોઈ જાણકારી નથી. ત્યારે ને પછી PML ને ઓર્ડરની રાહમાં અરે રે ઉમેદવાર જોને રજડે ગાંધીનગરની માય. દાદા માર કુબેર ભાઈને કહેજો જાજા કરીને જુહાર, એ ભરતી ક્યારે પૂરી કરશે હોજી મારા રામ. દાદા એમણે કહ્યું કે ભરતી હું તો મહિનામાં પૂરી કરી દઈશ, એ વાયદો કરે આજે મહિનો પૂરો થયો મારા રામ. દાદા એ તો મંત્રી છે, એમને નડશે નહીં જોને કાયમ, આ ઉમેદવારની જોને ધીરજ ખૂટી જાય મારા રામ. પણ જોને કુબેરભાઈએ ચોપાટ પાથરી અને લાવ્યા ચૂંટણી ભરતીની માય. ને પછી આચાર સંહિતાનું બાનું કાઢ્યું અને જોને ઉમેદવાર રજડ્યા ફરીવાર. દાદા આવા ઠાલા વચનો એ દેતા હશે શું કામ, આ ઉમેદવારને રંજાડી એમને મળે શું મારા રામ. દાદા મારા કુબેર ભાઈને કહેજો છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ ઓર્ડર લીધા વિના ના જાશે રામ. દાદા મારા કુબેર ભાઈને કહેજો જાજા કરીને જુહાર, એમને પૂછજો ભરતી ક્યારે પૂરી કરશે રે મારા રામ. ત્યારે ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ પણ વધુ એકવાર પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વના 7 પ્રશ્નો સંતોષવાની માંગણી સાથે આવતીકાલે સોમવારે 24 તારીખે ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના ઉમેદવારોને ગાંધીનગર હાજર રહેવા માટે અપીલ કરી છે. આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.